નમસ્તે મિત્રો, હું છું નિહલ ગઢવી. આપણે વિશ્વમાં એક સરસ મજાનું એક સ્થાપત્ય જોયું છે કે જે પતિએ પોતાની પત્નીના પ્રેમ માટે, પોતાની પત્નીની સ્મૃતિ માટે એવું સરસ ભવન બનાવ્યું, એટલું સરસ બનાવ્યું કે જે કલાનું એક ઉચ્ચ ઉદાહરણ કહી શકાય અને વિશ્વ આખું એ કલાના સ્થાપત્યને જોવા આવે, જેને આપણે તાજમહલ કહીએ છીએ. પણ આજે હું એવી જગ્યાએ છું જેમાં એક પતિએ પોતાની પત્નીની સ્મૃતિ માટે, કલાની માટે, કલા પાંગરે એ માટે, કલા ઉગે એ માટે આ કલાના સ્થાનમાંથી આવતા દિવસોમાં આવા 100 તાજમહલની રચના થઈ જાય, 100 તાજમહલ વધાવી શકાય એવું એક સરસ પ્રાંગણ કલા સ્મૃતિ ભવન બનાવ્યું છે. કલ્ચરલ સેન્ટર છે. એ સેન્ટર ખાતે આજ વાઘ બારસ નિમિત્તે મા સરસ્વતીની પૂજા અને અર્ચના કરવામાં આવી હતી. એટલે આ રીતે પણ પત્નીને યાદ કરી શકાય. આપણે ત્યાં તકલીફ એ છે કે પ્રેમીને આપણે યાદ કરીએ છીએ, પણ જે પતિ પ્રેમી બનીને જીવતા હોય છે એ પતિ માટે આપણને ખાસ સન્માન અને લાગણી નથી. એ માટે આ આખા ગુજરાત સમાચાર પરિવારને વંદન પાઠવવા મળે કે એણે આ સદીમાં જે અમારી લગ્ન વ્યવસ્થા ઉપર શ્રદ્ધા નથી એ એક ઉદાહરણ આપી અને લગ્નનું અને પ્રેમનું એક ઉદાહરણ આપ્યું છે. અને આજે જે કાર્યક્રમને ઉપક્રમ હતો એ મા સરસ્વતીની પૂજા અને આરાધના તો હતી જ તે, પણ મિત્ર જય વસાવડાને એક અદ્ભુત પુસ્તક, એને પોતાના જીવનમાં જોયેલું, વાંચેલું, સમજેલું, એના પોતાના કેટલા બધા એવા લેખો છે, કેટલી બધી એવી વાતો છે જેમાંથી કોટ થઈ શકે. આપણે ત્યાં એવું છે કે વિદેશમાં એરપોર્ટ ઉપર જઈએ ત્યારે કોઈક વિદેશી પત્રકારનો હોય અથવા વિદેશી લેખકનો હોય તો આપણે તરત લાવીએ અને પાછા સરસ જગ્યાએ આપણે લાઇબ્રેરીમાં મૂકીએ. પણ આ ગુજરાતી લેખકનું આવું એક પુસ્તક છે. 365 એવા જીવનના રહસ્યો છે કે જે તમે પીડામાં હો, તમને મજા ન આવતી હોય અથવા તમને બહુ મજા આવતી હોય, તમે પ્રેમમાં હો અથવા પ્રેમ ભગ્ન હો, તમે સફળતાની સીડી ચડતા હો અથવા તો સફળતાના શિખરથી ઉતરી ગયા હોય, આ બધી રેખાઓને જોડી શકતું અને એક બ્રહ્મજ્ઞાન આપતું સરસ મજાનું પુસ્તક છે. આ પુસ્તકની અંદર એવા વાક્યો છે કે બની શકે કે તમને ક્યારેક તમે માંદા પડો તો તમને ઔષધિ રૂપે કામ લાગે એવું અવતરણ છે. આ પુસ્તકને ઘણી ઘણી વધાઈ.